મોરબીથી સમાચાર હળવદ તાલુકાની શાળા પાણીમાં ગરકાવ। ઘનશ્યામપુર ગામે શાળા 4 દિવસથી શાળામાં ગરકાવ પાણીમાં ગરકાવ છે। ઘનશ્યામપુરની શાળામાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ગોઠણડૂબ પાણીમાં થઈને ક્લાસરૂમમાં જવા માટે મજબૂર બન્યા। શાળા તરફથી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાયાનો દાવ। જો મચ્છરોનો ઉપદ્રવ થાય અને રોગચાળો થાય તો જવાબદારી કોણ લેશે? શાળા સંચાલકો સામે વાલીઓમાં આક્રોશ ફેલાયો છે। यहाँ 3-4 દિવસથી વરસાદ આવ્યા પછીનો 3-4 દિવસથી ઘનશ્યામપુર ગામમાં સરકારી શાળામાં પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાવાનું શિક્ષકોને જાણ કરી પણ તેઓએ હજી કોઈ નિરાકરણ લાવ્યું નથી। નિરાકરણ લાવવા અમે ઘણીવાર ગયા પણ તેઓ કહે છે કે લાવશી અમે, પણ હજી કોઈ નિરાકરણ લાવ્યું નથી, જેથી ગામજનો દ્વારા નિરાકરણ લાવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો ગ્રાઉન્ડમાં ઢીચણ સમાણા સુધી પાણી ભરી ગયા છે અને આ ગ્રાઉન્ડમાં ગંદા પાણીના લીધે મચ્છરોનો ઉદ્ભવ થાય અને બાળકોને આવવા જવામાં પણ તકલીફ પડે છે। સાહેબોને તો તેમના પર્સનલ વાહન છે જેમાંથી તેઓ જઈ શકે છે ને આવી શકે છે, પણ બાળકોને પગચાળા આવવાનું હોય એટલે તેઓ આવી શકતા નથી।